જેનો બૂચ ના મારતો ઊંચેથી પી લેજે. હા ગાઈસ જુઓ બાર નીચેથી આટલો કચરો નીકળ્યો. તો ગાઈસ હું શિવને લેવા ગઈ હતી ભાઈના ઘરે, તો શિવભાઈ આવી ગયા છે. અને ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. તો ગાઈસ સવારમાં મસ્ત ઘી વાળી ભાખરી ને ચા ખાવાની જે મજા છે ને, હાય હાય હાય, એવી મજા તો તમને ક્યાંય નહીં મળતી હોય. તું ભાઈ છે કે કોણ છે યાર? ખરો છે યાર તું, ભાઈને પાણી આપવું પડે. જેનો બૂચ ના મારતો ઊંચેથી પી લેજે. હા બૂચ નહીં મારવાનું. તો ગાઈસ બંને ભાઈઓ રેડી થઈ ગયા છે ટ્યુશન જવા માટે, કેમ કે આવતીકાલે એ લોકોને એક્ઝામ છે. અને બી ઇંગ્લિશનું પેપર છે, પેલાને બી ઇંગ્લિશનું પેપર છે. એટલે આજે સન્ડે ના દિવસે ટીચરે એ લોકોને ટ્યુશન બોલાવ્યા છે, થોડી પ્રેક્ટિસ થાય ને એટલા માટે. તો જાઓ બેટા તમે ટ્યુશન, હું તમારી માટે ખીચડી બનાવી રાખું છું. હા તો ગાઈસ જો અમારા સેક્સી મોની સ્ટાઇલ મારા બાંધના છે. તું બી સેક્સી જ છે. કેવા મસ્ત કેવું બોલો છે એકબીજા ગટર માંથી નીકળીને આવ્યા ને. ભેંસડો ભેંસ છે એ ભેંસડો છે. હાય બેટા રાધે રાધે. દક્ષ કિશુને કહી દે, કિશુને કહી દો, કિશુને કહી દો. કિશુને કીધા વગર જવાનું જ નહીં. અરે નથી ચાલુ એ ઘડિયાળ બાપા. હું બતાય કઈ વાંધો નહીં, જવા દે ને યાર. આ છોકરાનો જીવ આ વોચમાં છે. બિચારા નાના એ પહેરી છે પણ મોટો એટલો એમ જીવ બારવા વાળો છોકરો છે ને મારો. મટર और गोभी की सब्जी बना रही हूँ मैं. આજે સન્ડે છે અને આજે સન્ડે એટલું બધું કામ છે અને આખો સામાન અહીંયાથી ત્યાં થવાનું છે. તો જો આ બેડ છે ને એ સામેની રૂમમાં લઈ જવાનું છે. તો હમણાં 10 જ મિનિટમાં પેલા ભાઈ આવે છે બેડ ખોલવા વાળા. તો મારે બેડમાંથી પહેલા તો બધો સામાન કાઢવાનો છે. સામાન કાઢીને હોલમાં મૂકી આવીશ. હોલમાં મૂકીને પછી પેલા રૂમમાં 2 તિજોરીઓ છે, એ તિજોરીઓમાંથી સામાન કાઢીશ. એ બંને તિજોરીઓ અહીંયા શિફ્ટ કરીશ. પછી એનો સામાન તિજોરીમાં ગોઠવીશ. આજે બહુ કામ છે, બહુ જ કામ છે. ચાલો તો ફટાફટ પેલા કામ કરીએ પછી મળીએ. ગાઈસ જુઓ બાર નીચેથી આટલો કચરો નીકળ્યો અને બધું બેડ ટ્રાન્સફર થઈ ગયો છે બહાર, મતલબ થવાની તૈયારી છે. અને આની અંદરથી અમે આટલો બધો સામાન કાઢ્યો બેડમાંથી. ચાલે કઈ વાંધો ના ફાવે એવું જોઈએ, ટ્રાય તો કરીએ. અહીંયા બેડ શિફ્ટ કરવાનો છે અને કબાટો મેં ને પ્રતિકે બહાર લાવી દીધા બધા. અને બધી જેટલી સુટકેસો છે ને બધો મારો એક્સ્ટ્રા સામાન, બધા મારા નવા કપડા છે. આમાં એક બી કપડા મને નહીં આવતા. 15 મિનિટમાં બધો સામાન બહાર કાઢ્યો. પેલા ભાઈ આવી ગયા હતા, અમે જમતા હતા. બાય બેટા, રાધે રાધે. બંને પાર્ટી ટ્યુશન જાય છે. બાય બેટા, રાધે રાધે. બધો સામાન બહાર કાઢવામાં આવ્યો છે એટલે આ છોકરાઓને હું મોકલી દઉં છું અત્યારે. પહેલા ટ્યુશન જા, જેનો જલ્દી ટ્યુશન જા, જલ્દી ટ્યુશન જા. અને આવતા નહીં 5-6 વાગ્યા સુધી આખું ઘર સાફ થાય છે. તો ચાલો છોકરાઓ ટ્યુશન ગયા, હું ટીવી બંધ કરી દઉં અને ફટાફટ જ બેડ ટ્રાન્સફર થશે. પછી બી બહુ કામ છે. હા તો ગાઈસ બધું આમથી આમ ટ્રાન્સફર થઈ ગયું છે. બહુ જ થાકી ગયા છે. હવે ફક્ત આ બંને તિજોરી છે એ સામેની રૂમમાં લેવાની રહી છે. અને થોડો ઘણો બધો સામાન છે. જો આ બધું ઊંચા નીચે મૂકવાનું રહ્યું છે. મેટ્રેસ અમારી સાવ પતી જ ગઈ છે પણ નવા ઘરે લાવીશું નવી હમણાં 5-6 મહિના પછી. અને આ બંને કબાટ અને આ મશીન એ ફક્ત લેવાનું રહ્યું છે અંદરની રૂમમાં. અને આ રૂમમાં બેડ આવી ગયો અમારો. આ રૂમ એકદમ ખાલી થઈ ગઈ. આ રૂમ અમે એટલા માટે ચેન્જ કરી કે ઉગતો સૂરજ સામેથી આવે અને સીધું સવારમાં એટલો ભયંકર તડકો આવી જાય છે ને, તો અમે અહીંયા જ સૂતા હોઈએ તો એકદમ બધું ગરમ થઈ જાય. અમારા ઘરે હજી એસી નથી તો છોકરાઓ સવારે મસ્ત સુઈ નતા શકતા, એટલા માટે અમે ટ્રાન્સફર કરી દીધું. જો અહીંયા બેડ અમે મૂકી દીધો છે. થોડું આ વધારે બહાર રહે છે પણ કઈ વાંધો નહીં, અમારે કઈ અંદર જવું ના હોય. અને આ વિન્ડો માંથી એટલો મસ્ત પવન આવે છે ને જો બેડ તો ફૂલ થઈ ગયા. તિજોરી આ રૂમમાં લાવતા અહીંયાથી ઘડિયાળ તૂટી ગયું. જોવા ધડીંગ દઈને અવાજ આવ્યો મોટો. ભરો હવે કચરો વારો. તો ગાઈસ બધું જ ઘરનું સેટઅપ મસ્ત થઈ ગયું છે. હવે અત્યારે હું અમરોલી જાઉં છું 7:30 વાગે, કેમ કે મારા ભાઈના છોકરાને મારા ઘરે લેવા આવું છે. એને બોર્ડની એક્ઝામ પૂરી થઈ તો એને વેકેશન પડી ગયું છે. તો મને કહે છે ફોઈ તમે મને લઈ જાઓ. બિચારો 3 દિવસથી કહે છે. તો આજે ફાઇનલી મને ટાઈમ મળ્યો, કેમ કે આજે પ્રતિક ઘરે હોય એટલે દક્ષને રાખે છે અને આ ભૂત અમારી સાથે આવે છે. જો આને લઈને હું શિવને લેવા જાઉં છું. તો ગાઈસ હું શિવને લેવા ગઈ હતી ભાઈના ઘરે. તો શિવભાઈ આવી ગયા છે અને હું જેનિસ ને શિવ મસ્ત મજાનું મંચુરિયન ખાઈ રહ્યા છીએ. તો અમે લોકો મસ્ત મંચુરિયન ખાવા આવી ગયા છે. ફિનિશ થઈ ગયું છે અને અમારા જેનિશભાઈ મસ્ત બોટલથી રમે છે કે જેનું. અને હવે હું પેમેન્ટ આપી દઉં પછી અમે ઘરે જઈએ.
તો જુઓ ગાઈસ, મસ્ત મજાના ઠંડી ઠંડી હવામાં લોકો પુલ ઉપર કેટલો સરસ મજાનો એન્જોય કરી રહ્યા છે. ફેમિલી સાથે બધા બેઠા બેઠા સરસ મજાની હવા માંડી રહ્યા છે. તો ચાલો હવે અમે અમરોલી જઈશું ઘરે. તો ગાઈસ જો શિવ આવી ગયો છે એટલે જેની જેને કાનો બતાવે છે. અને અમારા શિવભાઈ મસ્ત કાનો જોવે છે. જો ઘોસલો મૂકી દેવાનું. શિવભાઈ વાળ વધાર્યા છે. હું કહેતી હતી ને શિવભાઈ વધાર્યા આદિવાસી. અમરોલી થી આવીને જેનિશભાઈને હું જમાડવા બેઠી અને જેનિશને આવતીકાલે ઇંગ્લિશનું પેપર છે એટલે ભાઈ શિવભાઈ જોડે ભણવા બેસી ગયા. શિવભાઈ એમને ભણાવે છે ને આ ભાઈ બધું ચેક કરે છે. કેમ આવડશે ને? કાલે તૈયારી નથી કરી હે જેનુડી?